દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 28 એપ્રિલ જોઈએ આજના સમાચાર। લિવ ઇન રિલેશનશીપનો કરુણ અંજામ। 10 વર્ષ સુધી સાથે રહ્યા બાદ પાર્ટનરની હત્યા કરી લાશ પેટી પલંગમાં છુપાવી હત્યારો પ્રેમી ફરાર થઈ ગયો। હરિયાણાના ફરીદાબાદ શહેરના સારન વિસ્તારમાંથી લિવ ઇન રિલેશનના લોહિયાળ અંતનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક યુવકે 10 વર્ષથી પોતાની સાથે લિવ ઇનમાં રહેતી મહિલાની ઠંડા કલેજે હત્યા કરીને તેને પેટી પલંગમાં છુપાવી દીધી હતી। મૃતદેહમાંથી દુર્ગંધ ના આવે તે માટે ઘરમાં અગરબત્તી સળગતી રાખતો હતો। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સારનની જવાહરનગર કોલોનીમાં જીતેન્દ્ર નામનો યુવક છેલ્લા 10 વર્ષથી સોનિયા નામની યુવતી સાથે લિવ ઇનમાં રહેતો હતો। ગઈકાલે સાંજે જીતેન્દ્ર પોતાની વૃદ્ધ દાદી સુંદરી દેવીના ઘરે પહોંચ્યો હતો, જ્યાં તેણે દાદીને કહ્યું કે મેં સોનિયાની હત્યા કરી નાખી છે। હવે તે સારન પોલીસ મથકમાં જઈને સરેન્ડર કરી રહ્યો છે। જો કે તે પોલીસ સ્ટેશને ના પહોંચતા સુંદરી દેવી ગભરાઈ ગયા હતા। આથી સુંદરી દેવીએ સામે ચાલીને સારન પોલીસનો સંપર્ક સાધ્યો હતો, જે બાદ પોલીસ સુંદરી દેવીને લઈને જીતેન્દ્રના ઘરે પહોંચી હતી, જ્યાં બહારથી તાળું મારેલું હતું। આથી પોલીસે મકાન માલિક સુરેન્દ્રને બોલાવીને તાળું તોડાવીને અંદર જતા રૂમમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી। આથી પોલીસે બેડરૂમમાં જઈને પેટી પલંગ ખોલીને જોયું તો સોનિયાનો ડીકમ્પોઝ મૃતદેહ પડ્યો હતો। આથી પોલીસ દ્વારા તાત્કાલિક ફોરેન્સિકની ટીમને બોલાવીને આગળની તપાસ હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યારો જીતેન્દ્ર સાયકલ પર ફરીને કપડાં વેચવાના સેલ્સમેન તરીકે કામ કરતો હતો। આથી 12 વર્ષ અગાઉ જીતેન્દ્રની પત્ની પૂનમનું બીમારીના કારણે મોત થયું હતું, જે બાદ તે સોનિયાના સંપર્કમાં આવ્યો હતો। જ્યારે મૃતક સોનિયાનો પુત્ર હર્ષ હાલ મુંબઈમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતો હોવાનું માલુમ પડ્યું છે। હાલ તો પોલીસે મૃતકના પુત્રને જાણ કરી છે, જે આવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે। જ્યારે હત્યારા જીતેન્દ્રની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો। નમસ્કાર।